આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન કલ્ચરલ પ્રેસ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દોડધામ મચી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલ કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દોડધામ મચી। હોસ્પિટલમાં સ્ટાફે તાત્કાલિક સલામતીના ભાગરૂપે વોર્ડના દર્દીઓને બહાર ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ ગેસ પુરવઠો બંધ કરી લીકેજ બંધ કરાયો। ઝઘડિયામાં સેવા રૂરલ હોસ્પિટલ આવેલી છે, તેમાં નવી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે। જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઇનમાં વાગી જતા ગેસ લાઇન લીકેજ થઈ હતી, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આ સમયે સેવા રૂરલ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે દર્દીઓની સલામતીના ભાગરૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટેકનિકલ ટીમને લઈને સ્થળ ઉપર દોડી આવ્યા હતા।